ભાવનગરમાં આત્મારામ કરીને એક દરજી રહે, જે મહારાજનો ભક્ત હતો. એણે એક દિવસ વિચાર કર્યો કે મહારાજ માટે એક ફક્ત ડગલી સીવું. બીજું બધું કામ છોડી એ ડગલી સીવવા બેઠો. ન જુએ રાત ન જુએ દિવસ, બસ કામ કર્યા જ કરે. એમ કરતા ફક્ત ડગલી તૈયાર થઈ. જરીના સુંદર વેલબુટ્ટા ને સુંદર ભરતકામ. ડગલી એણે મહારાજને અર્પણ કરી. મહારાજ ખુશ થયા, પહેરીને વધારે ખુશ થયા. ડગલી બિલકુલ બરોબર, નહીં નાની કે નહીં મોટી, નહીં લાંબી કે નહીં ટૂંકી. મહારાજ કહે, ભગત, તમે ડગલીનું માપ ક્યારે લીધું? મને તો કઈ ખબર પડી નહીં. ત્યારે આત્મારામ કહે, મહારાજ, આંખ મીચું છું ને તમે દેખાઓ છો, પછી માપ લેવા બીજે ક્યાં જવાનું? આ સાંભળી મહારાજ રાજી થયા. મહારાજની આ ડગલીની વાત છેક ભાવનગરના રાજાના કાને પહોંચી. રાજાએ એ ડગલી જોવા મંગાવી. એ જોઈને એ એવા ખુશ થયા કે એણે પોતાના દરબારી દરજીને બોલાવીને કહ્યું, મને આવી ડગલી સીવી આપ. દરબારી દરજી તો આ ડગલી જોઈને છક થઈ ગયો અને કહે, આવી ડગલી મને સીવતા નહીં આવડે. હવે રાજાએ આત્મારામને બોલાવ્યો ને તેને કહ્યું, મને આવી એક ડગલી સીવી આપ, હું તને મોં માંગ્યું ઇનામ આપીશ. આત્મારામે બીતા બીતા કહ્યું, મહારાજ, સીવું તો ખરું, પણ આવી ડગલી નહીં સીવાય. રાજાએ પૂછ્યું, કેમ? ગમે તેટલું ખર્ચ થાય, મને વાંધો નથી. આત્મારામે કહ્યું કે વાત એમ છે કે... અને બોલતા બોલતા આત્મારામ અટકી ગયા અને પછી બોલ્યા, મહારાજની આ ડગલીમાં મેં હેતના ટેભા લીધા છે. બીજી ડગલી સીવવા હું એવું હેત ક્યાંથી લાવું? આટલું બોલ્યા અને રાજા સમજી ગયા કે આ મહારાજનો ભક્ત છે. ભક્તને મહારાજ પર પ્રેમ હોય એવો મારા પર ક્યાંથી હોય? પછી તેમણે ડગલી સીવવાનો આગ્રહ કર્યો જ નહીં. તેમણે આત્મારામને ધન્યવાદ આપ્યા અને ઇનામ પણ આપ્યું. આવા હતા મહારાજના ભક્તો. એમને મહારાજ પર જેવું હેત હતું એવું બીજા કોઈ પર નહોતું.